હું આજથી દોરા धागा तथा अंधश्रद्धा धतिंग बंद करूँ छूँ। मैं बेनकाब हुआ हूँ और आज से તમામ ધતિંગ બંધ। હાથમાં આ બેનર લઈને ઉભેલ શખ્સ કોણ છે અને તે શા માટે આવું કહી રહ્યો છે, આ સમગ્ર મામલાથી આપને અવગત કરીશું અમારા આ વિશેષ અહેવાલમાં। જય હિન્દ દર્શક મિત્રો, હું જમીલ પઠાણ અને આપ જોઈ રહ્યા છો તીર સમાચાર। વાત કરીશું છોટાઉદેપુર જિલ્લામાં દોરા ધાગા કરી આસ્થા અને શ્રદ્ધાના નામે લોકો સાથે છેતરપિંડી કરનાર કથિત ભુવાની કરતૂતોનો વિજ્ઞાન જાથાએ પર્દાફાશ કરી પાઠ ભણાવ્યો છે તેની। જી હા, છોટાઉદેપુર જિલ્લાના પાવીજેતપુર તાલુકાના સટુન ગામે શ્રદ્ધા અને અંધશ્રદ્ધાના નામે લોકોની સમસ્યાઓ બીમારીઓ દૂર કરવાના નામે પૈસા પડાવતા કહેવાતા ભુવાને ત્યાં વિજ્ઞાન જાથાએ રેડ કરી ઝડપી પાડી પોલીસ હવાલે કરી અને કાયદેસરની કાર્યવાહી કરી છે। છોટાઉદેપુર જિલ્લામાં શ્રદ્ધા અને આસ્થાના નામે કહેવાતા ઢોંગી બાવાઓ, બળવા ભુવાઓ, તાંત્રિકો, બાપુઓ જે લોકો સાથે છેતરપિંડી કરી રહ્યા છે, લોકોની મુશ્કેલી, તકલીફ, બીમારી સહિત અનેકવિધ સમસ્યાઓ, બાધાઓ દૂર કરી દેતા હોવાનું કહી લોકો પાસે પૈસા પડાવતા ઢોંગીઓની હવે ખેર નથી। કારણ કે વિજ્ઞાન જાથા સંસ્થા હવે છોટાઉદેપુર જિલ્લામાં એક્ટિવ મોડમાં આવી ગઈ છે। ઢોંગી બાબાઓ, બાપુઓ, બળવા ભુવાઓ, તાંત્રિકો વિશે લોકો વિજ્ઞાન જાથા સંસ્થાને જાણ કરતા, માહિતી અપાતા અથવા તો ફરિયાદ કરાતા વિજ્ઞાન જાથા તરફથી કાર્યવાહી કરવામાં આવે છે। ત્યારે છોટાઉદેપુર જિલ્લાના પાવીજેતપુર તાલુકાના સટુન ગામનો ગણપત નાથુભાઈ નાયકા છેલ્લા 20 વર્ષથી દોરા ધાગા કરી પંથકના લોકોની આસ્થા સાથે રમી રહ્યો હતો અને ઈલાજના નામે લોકો પાસેથી પૈસા પડાવતો હતો। વિજ્ઞાન જાથાને ફરિયાદ મળતા વિજ્ઞાન જાથા સંસ્થા દ્વારા કહેવાતા આ ભુવાની કરતૂતો જાણવા, તેના ઢોંગ, ધતિંગ અને લોકો પાસેથી આસ્થાના નામે પૈસા પડાવવાની તેની જે ટ્રીક હતી તે જાણવા એક છટકું ગોઠવવામાં આવ્યું। તેમાં કહેવાતો આ ભુવો ગણપત નાયકાનો ખેલ ખુલ્લો પડી ગયો। વિજ્ઞાન જાથાએ કદવાલ પોલીસને સાથે રાખીને ભુવાને ત્યાં રેડ કરી તેની કરતૂતોને રેડ હેન્ડેડ ઝડપી પાડી તેને કદવાલ પોલીસ મથકે લાવવામાં આવ્યો હતો। વિજ્ઞાન જાથાની રેડ દરમિયાન ગણપત નાયકાની પોલ ખુલ્લી પડી જવા છતાં હજુ પણ તે વિજ્ઞાન જાથાના અધિકારીઓ અને મીડિયા કર્મીઓને આસ્થાની ઘૂંટી પીવડાવવાનો પ્રયાસ કરી ગોળ ગોળ જવાબ આપતો હતો। જોકે પોલીસ મથકે લવાયા બાદ કહેવાતા ભુવા ગણપત નાયકાની શાન ઠેકાણે આવી ગઈ અને તે સ્પષ્ટ શબ્દોમાં એ વાતનો એકરાર કર્યો કે તે જે કરતો હતો તે બધું ખોટું હતું અને હવે કદી પણ તે આ પ્રકારે ખોટા કામ નહીં કરે, દોરા ધાગા નહીં કરે, લોકોના ઈલાજ નહીં કરે। ત્યારે ચોક્કસથી વિજ્ઞાન જાથા સંસ્થા દ્વારા કરાતી આ પ્રકારની કામગીરી ખરેખર સરાહનીય છે। લોકો ગેરમાર્ગે દોરાતા અને છેતરપિંડીનો ભોગ બનતા અટકે છે। ઉલ્લેખનીય છે કે વિજ્ઞાન જાથા દ્વારા આ 1265માં વ્યક્તિ સામે કાર્યવાહી કરવામાં આવી છે અને લોકોને આવા ધુતારાઓની ચુંગલમાંથી મુક્ત કરવામાં આવ્યા છે। ત્યારે કઈ રીતે લોકોની આસ્થા સાથે, લોકોના સ્વાસ્થ્ય સાથે બની બેઠેલો આ ભુવો ચેડા કરતો હતો, કઈ રીતે તે લોકો પાસેથી નાણાં પડાવતો હતો, વિજ્ઞાન જાથાએ કઈ રીતે તેનો પર્દાફાશ કર્યો, આ તમામ બાબત જાણીશું કહેવાતા ભુવા ગણપત નાયકા પાસેથી, તેના કપટનો શિકાર બનેલ મહિલા પાસેથી અને વિજ્ઞાન જાથાના અધિકારી જયંત પંડ્યા પાસેથી। આવો જોઈએ। ગણપતભાઈ નાથુભાઈ કામગીરી મેં આ કરતો હતો એ બધી આ નિષ્ઠ હવે પાછું બીજું બોલીશ સાહેબ, હવે નિષ્ઠ આ કાર્ય કરવાનું આજથી મારે બંધ કરવાનું। તમે મારા એક ગુરુદેવ, આ મારાથી ખોટું થતું હશે તો તમે મારા ગુરુ તરીકે આવી જશો। હા, બોલ પેન આપતેલા એ સાહેબ આ પરીક્ષામાં પાસ થાય તે આ ગુરુદેવને અરજ કરી, પણ આજે મારા ગુરુદેવ આવી જા, મને આ કાર્ય નષ્ટ કાર્ય, હા એ ખાલી આ ઢોકનીમાં તેલ ચોપડી આપી એટલે એનાથી નરમ પડે એટલે એવું સારું થાય, એના લીધે એ તેલ ચોપડ્યું। પણ આજથી આ બધું કાર્ય બંધ કરવાનું છે મારે। ના 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 ના,
ઢૂંગની એક સત્યના વિજયથી કંઈક સારું લાગી જાય તો એમના પૂન પ્રતાપ વીર સાહેબમાં તો બધું સાહેબ નાદ આવે છે. એ તો આજ આ બધી વિધિઓ છે ને એ બધી ખોટી જ છે. ગણપતભાઈ ભુવા પાસે હું જોડા ગઈ હતી, એટલે મારા પગમાં દુખાવો છે તો મને ઓપરેશન ના આવે એમ છે. તો એણે મને કીધું કે હું તમને માલિશ કરી દઉં કે હજારો લોકોને કે ઓપરેશન કરાવ્યા વગર કે માલિશથી કે સાજા થઈ ગયેલા છે અને તમારા પગ સારું થઈ જાય એટલે તમારે વિધિ કરવાના પૈસા કે 4,000 થી 5,000 રૂપિયાનો ખર્ચો લાગશે. અને મને ચોખાની 2 ઓલી પેકેટ આપ્યા પડીકી વાળીને. છોટાઉદેપુર જિલ્લાના પાવી જેતપુર તાલુકાના સટુન ગામની સીમની અંદર છેલ્લા 20 વર્ષથી દોરાધાગા ધતિંગ લીલા કરનાર ગણપત નાથુભાઈ નાયકાનો વિજ્ઞાન જાથાએ 1265મો સફળ પર્દાફાશ કર્યો છે. તેઓ ધતિંગ લીલા કરતા રંગે હાથે ઝડપાઈ ગયા છે. મહિલાને માલિશ કરતા હતા પગની અંદર અને દોરા પરીક્ષામાં પાસ થવાના તે બોલપેન આપતા હતા અને લોકો પાસે 1,000થી માંડીને 25,000 ફી વસૂલતા હતા. 5,000 રૂપિયા પ્રસાદીના લેતા હતા. આ બધી કપટ લીલા વિજ્ઞાન જાથાએ બંધ કરાવી છે. અને વિજ્ઞાન જાથા લોકોને અપીલ કરે છે કે હિન્દુ મુસલમાન કે ક્રિશ્ચન કોઈ પણ આવા ધતિંગ કરતા હોય તેની દુકાનમાં જવું નહીં અને અંતે આવા ભુવા ભારાડી ફકીર પાસે જવાથી બરબાદી સિવાય કશું નથી મળતી. એટલે લોકો જાગૃતતા કરે અને સ્વયં જાગૃતિથી આવા ભુવા પારાથી દૂર રહેવા જાથા અપીલ કરે છે. છોટાઉદેપુર સહિત રાજ્ય, દેશ અને દુનિયાના સમાચાર જોવા માટે સબસ્ક્રાઇબ કરો તીર સમાચાર અને બેલ આઇકોન જરૂર દબાવો.